નમસ્કાર. 28 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રિઝલ્ટ આવવાના છે. 34 જિલ્લા પંચાયતોમાં લડાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ મુખ્ય દાવેદાર હતા. આ ત્રિપાંખિયા જંગમાં આજે આપણે વાત કરવાના છે રીલ કે રિયલ, આમાંથી સાચું કોણ. વડોદરાની એક પોર નામની બેઠક છે, જિલ્લા પંચાયતમાં આવે છે અને તે ખૂબ મહત્વની રહેવાની છે, રસાકસી ભરી રહેવાની છે. તેનું કારણ એ છે કે ભાજપના જ ઉમેદવાર સામે ભાજપનો ઉમેદવાર ઊભો થયો છે. એકને ભાજપે મેન્ડેટ આપ્યું છે તો બીજાએ અપક્ષ તરીકે પણ ભાજપનો ખેસ પહેરીને પોતાની ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું ને ખુલ્લે આમ કહી દીધું હતું કે જો હું ચૂંટણી જીતું છું તો ભાજપને પોતાનું સમર્થન આપીશ. હવે આ રહસ્ય છે તેને ઉઘાડી દઉં છું અને તમે જાણી જ ગયા છો રીલ અને રિયલ વચ્ચેનો જે તફાવત છે તે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ પહોંચ્યો છે. રીલ બનાવતા અંકિતા પરમાર અને રિયલમાં ભાજપના સંગઠન સાથે જોડાયેલા નૈના પરમાર, આ બંને વચ્ચે મુકાબલો થવાનો છે પોર બેઠક પર, જે વડોદરા ગ્રામ્યમાં આવે છે. આ પોર બેઠક ખૂબ મહત્વની બની રહેવાની છે એટલા માટે કારણ કે અહીં જ્યારે ભાજપે પોતાના ઉમેદવારોને જાહેર કર્યા ત્યારબાદ ભાજપની જ અંદર ભડકો હતો. એક ઉમેદવાર એટલે કે એક પક્ષ એવું કહી રહ્યો હતો કે તમારે જે પાર્ટી સાથે લાંબા સમયથી જોડાયેલા છે તેવા નૈના પરમારને ટિકિટ આપવી જોઈએ, અને નૈના પરમારે પણ પોતે કહ્યું હતું કે હું લાંબા સમયથી જોડાયેલું છું ને લગભગ મારું નામ ફિક્સ જ હતું, પણ હવે અંકિતા પરમારને કેમ અહીં લાવવામાં આવ્યા તે તેમને પણ નથી ખબર. જ્યારે બીજી તરફ અંકિતા પરમાર છે તે ભારતીય યુવા મોરચામાં પણ, તેઓ જનતા પાર્ટીના યુવા મોરચામાં પણ સક્રિય હતા અને સાથે સાથે તેમને જિલ્લા પંચાયતમાં પણ એક પદ હતું તેમની પાસે ને હવે તેમને અહીં મોકલવામાં આવ્યા છે. તો આ પોર બેઠક ખૂબ મહત્વની એટલા માટે રહેવાની છે કારણ કે રીલ વર્સિસ રિયલનો અહીં લડાઈ થવાની છે ને તેમાં ભાજપના જ બે ઉમેદવારો છે. એક જે છે તે સંગઠન સાથે જોડાયેલા છે અને બીજા પણ સંગઠન સાથે જોડાયેલા છે, પણ તેમની છબી જે છે તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની છે અને તેઓ સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ પર તો 1 મિલિયનથી વધારે ફોલોવર્સ પણ ધરાવે છે. ટૂંકમાં નૈના પરમાર જે છે તેમણે પોતાની હક માટે તેઓ મેદાનમાં ઉતર્યા હતા, અપક્ષના ઉમેદવાર તરીકે પણ ભાજપનો ખેસ પહેર્યો હતો. અને એક તરફ અંકિતા પરમાર છે જેને ભાજપે પણ સમર્થન આપ્યું છે અને તેમના પણ સમર્થકો છે. આ તમામ બાબતે વડોદરાના જનતા શું કહેવા માગે છે તે આવતીકાલે એટલે કે 28 તારીખે ખબર પડી જ જશે કે રીલ કે રિયલ કોણ આમાં જીતે છે. અને ભારતીય જનતા પાર્ટી માટે પણ આ એક સબક રહેવાનું છે એટલા માટે કારણ કે જ્યારે તેમણે સંગઠનને છોડીને જ્યારે આવા જેઓ સંગઠન સાથે વધારે મજબૂત રીતે જોડાયેલા નથી પણ જેઓ સમાજમાં ખૂબ જાણીતા છે, ત્યારે કોને પસંદ કરવા તે ખૂબ મહત્ત્વનું રહેતું હોય છે કે સમાજ સાથે જોડાયેલા મોટા ઇન્ફ્લુએન્સરને આપણે પસંદ કરવા કે સંગઠનમાં જે લાંબા સમયથી કામ કરે છે તેમને પસંદ કરવા. અને આ જીત જે છે તે નક્કી કરશે કે કોને ભાજપ આગળ દાવ કોની ઉપર રમી શકે છે. તમને શું લાગે છે તે જરૂર જણાવજો. ધન્યવાદ.